સ્વાધ્યાય પરિવાર, જેની સ્થાપના પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી દ્વારા કરવામાં આવી હતી, તે માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી પરંતુ ભક્તિ એ સામાજિક શક્તિ છે. તે વિચારધારા પર કામ કરે છે. સમાજને લાભદાયી થતા મુખ્ય કાર્યો અને પ્રયોગોની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે. 1. યોગેશ્વર કૃષિ ખેતી. આ પ્રયોગમાં ગામના લોકો ભેગા મળીને એક ખેતરમાં નિસ્વાર્થ ભાવે શ્રમદાન કરે છે. આ ખેતરમાંથી થતી આવક કોઈ એક વ્યક્તિની નથી હોતી, પરંતુ તે અપૌરુષેય લક્ષ્મી ગણાય છે. આ રકમનો ઉપયોગ ગામના જ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરવા માટે થાય છે, જેથી તેઓ લાચારી અનુભવ્યા વગર મદદ મેળવી શકે. 2. મત્સ્યગંધા માછીમારી. આ પ્રયોગ સાગરખેડુ માછીમારો ભાઈઓ માટે છે. તેઓ પોતાના સાધનો લઈને મત્સ્યગંધા નામની હોડીમાં માછલી પકડવા જાય છે. તેમાંથી થતી આવક પ્રભુના નામે જમા થાય છે અને તેનો ઉપયોગ માછીમાર સમાજના ઉત્કર્ષ અને સંકટ સમયે મદદ માટે થાય છે. 3. વૃક્ષ મંદિર પર્યાવરણ. પર્યાવરણના જતન માટેનો આ એક અનોખો પ્રયોગ છે. અહીં વૃક્ષોને માત્ર લાકડા તરીકે નહીં પણ છોડમાં રણછોડ ઈશ્વર છે તેવી ભાવના સાથે ઉછેરવામાં આવે છે. આનાથી પર્યાવરણ સુધરે છે અને લોકોમાં પ્રકૃતિ પ્રેમ જાગે છે. 4. અમૃતાલય ગામડાનું સામાજિક કેન્દ્ર. આ માત્ર મંદિર નથી, પરંતુ ગામની સામાજિક અને આર્થિક ગતિવિધિનું કેન્દ્ર છે. અહીં ભેગા થયેલા ભંડોળમાંથી ગામના લોકોની ગરીબી દૂર કરવા અને સ્વાવલંબી બનાવવાના પ્રયાસો થાય છે. 5. શ્રીદર્શન ખેત ઉત્પાદન. અહીં સ્વાધ્યાયીઓ પોતાની જમીનનો એક ટુકડો ઈશ્વર માટે ફાળવે છે અને તેમાંથી થતી આવક સમાજ કાર્યોમાં વપરાય છે. 6. ભક્તિ ફેરી સામાજિક સંબંધો. આ પ્રયોગ દ્વારા લોકો નિસ્વાર્થ ભાવે એકબીજાના ઘરે જાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો વચ્ચે ભાઈચારો વધારવાનો, વ્યસન મુક્તિ અને સંસ્કાર સિંચનનો છે. તેનાથી સામાજિક ભેદભાવો દૂર થાય છે. 7. નિર્મલ નીર જળ સંચય. ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ગામોમાં પાણીની તંગી દૂર કરવા માટે સ્વાધ્યાય પરિવારે કૂવા રિચાર્જ કરવા અને તળાવો બાંધવાનું મોટું કામ કર્યું છે. ટૂંકમાં સાર: સ્વાધ્યાય પરિવારના કાર્યોનો મુખ્ય હેતુ દાન આપવાનો નથી, પરંતુ માનવીમાં રહેલા ઈશ્વરીય તત્વને જગાડીને તેને સ્વાવલંબી અને સ્વમાની બનાવવાનો છે.